સવારમાં મસ્ત મોર્નિંગ આયન્સભાઈ મને ઉઠાડવા માટે આવ્યા અને પછી શિવાંશ પણ આવી ગયો અને બંનેની મસ્તી જોઈ ભાઈ થઈ ગયા છીએ રેડી. નીકળવાનું છે અહેમદાબાદ માટે 4 દિવસ. સામાન લિફ્ટમાં નાખીને ગાડીમાં ભરીને પછી નીકળી ગયા અમે કામરેજ ચોકડીથી નેશનલ હાઈવે પકડી લીધો છે. બચ્ચાની ફૂલ મસ્તી ચાલી રહી છે અને મોજ કરવાની છે 4 દિવસ. ફ્યુલ સ્ટોપ લઈ લીધો. કિમવાળો રસ્તો બંધ છે તો આગળ પુઈન ગામથી લેવાનો છે પણ ટ્રાફિક મળી ગયો તો 20 મિનિટનો. થોડા હેરાન થયા પણ મજા આવી ગઈ. અહેમદાબાદ એટલે જઈએ છે વેડિંગ છે. વસાણી પરિવારના આંગણે રૂડો અવસર આવી રહ્યો છે અને આ કેબલ વીજ ન્યૂ ફર્સ્ટ ટાઈમ હું જાઉં છું અને એક હોલ્ટ લઈ લીધો વચ્ચે અને ફાઇનલી અહેમદાબાદ પહોંચી ગયા. અમદાવાદ એન્ટર થઈ ગયા, નિકોલ ગામમાં પણ એન્ટર થઈ ગયા અને બસ હવે મામાને ત્યાં પહોંચી ગયા. તો તક્ષવીને શિવાંશ અને આયન્સની મસ્તી ચાલુ થઈ ગઈ છે. મામા આવી ગયા તો મામા ભાણાની મોજ જોઈ લે ભાઈ જોરદાર. અને આયન્સભાઈ તો બેટ બોલથી ધબધબાટી બોલાવી છે. મસ્ત બપોરે ભોજન લીધું ચકાચક. આયન્સના મામી આવી ગયા, નીચે સાયકલ ચલાવી, ગાર્ડનમાં બચ્ચાની સાથે મોજ કરી અને બપોર પડી ગઈ ખબર જ ના પડી. હવે આયન્સભાઈની જમા પછીની જમાવટ, ખુરશી પર રાજ કરતો હતો, બ્લેન્કેટ માથે ઓઢીને નખરા કરતો હતો, બધાને મજા પડી ગઈ. બપોરે બચ્ચાને સૂવું નતો, કાર્ટૂન કરી દીધું, મસ્ત માહોલ હતો જબરદસ્ત. આપણે નીકળી ગયા રોંઢે ચાલવા માટે. થોડું વોકિંગ કરી લે, 10 સ્ટેપ કમ્પ્લીટ કર્યા. ઘરે પહોંચીને મીટિંગ ચાલી બધાની જોરદાર અને મસ્ત. પછી યોગા અને ડાન્સ કરવાનું ચાલુ કરવાના છે. લાલો સોંગ ઉપર જે નાચ્યા છે, ઓહો મામા ભાણાની મોજ એટલે કાંઈ ન ઘટે. બચ્ચા લોકોએ યોગા કર્યા, રેસ્ટ કર્યું અને પછી હેપી એન્ડિંગ યોગા જોરદાર બાધી પીડા. હવે પાછું થોડું કાલવાનું બાકી હતું તો હાલનું પૂર્ણ કરી ઘરે આવી ગયા. વિડીયો કદાચ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.